મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. એસઆઈટીની રચના બગદાણા બબાલમાં થઈ ચૂકી છે. ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી અને એમની ટીમ તપાસ કરશે. એસઆઈટીના સભ્યો નીમવામાં આવ્યા છે અને 30 દિવસમાં રિપોર્ટ સોંપશે. આ થઈ મુદ્દા નંબર વાત 1. પરંતુ જે તમે થંબનેલ જોઈને આવ્યા છો આ વિડીયોમાં મારે તમને વાત કરવાની છે અને આપણે ભેગા મળીને સમજવાનો પ્રયાસ કરવાનો છે કે મૂળ છે શું. જો એક પત્રકાર તરીકે અમારું કામ છે સમયને ધ્યાનમાં રાખીને, મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, સ્થિતિને ધ્યાનમાં રાખીને આપના સુધી એ વિશ્લેષણ પહોંચાડવું, જેથી કરીને આ આખી ઘટનામાં શું ચાલી રહ્યું છે અને કઈ કઈ બાજુથી શું ચાલી રહ્યું છે એ સમજવાનો ને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. આજના વિડીયોમાં આપણે એ સમજવાનું છે કે આખા વિષય, આખી ઘટના જે ઘટી, નવનીતભાઈ પર હુમલો થયો, જયરાજ માયાભાઈ આહિર પર જે આરોપ લાગી રહ્યા છે, એસઆઈટીની રચના થઈ, એની પાછળનું મૂળ કારણ શું છે ને એની અંગે ક્યારે સવાલ પૂછાશે, એની અંગે ક્યારે કોઈ જવાબ આપશે. મૂળ વાત બગદાણા ટ્રસ્ટની થઈ રહી છે. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. તો બાપલિયા, પહેલી વાત એ સમજી લ્યો કે આ મુદ્દો શરૂ ક્યાંથી થયો મારે તમને સમજાવવાની જરૂર નથી. તમને બધાને ખબર જ છે કે માયાભાઈ આહિર એક કાર્યક્રમમાં બોલ્યા અને પછી નવનીતભાઈ ફોન કર્યો ને એના 5 પછી માયાભાઈ માફી માંગીને 4-5 દિવસ પછી જયરાજ આહિરે મળવા માટેનો ફોન કર્યો. એ જ દિવસે નવનીતભાઈ પર હુમલો થયો અને સ્વાભાવિક રીતે એમની પર આરોપ લાગેલા છે અને જેની તપાસ હવે એસઆઈટી કરશે. એક સવાલ શું તમારા મનમાં એ થઈ રહ્યો છે કે નવનીતભાઈએ માયાભાઈને યોગેશ સાગર, જે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, જે ટ્રસ્ટી છે, મેનેજિંગ ટ્રસ્ટી નહીં પરંતુ માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી બોલી ગયા, તો નવનીતભાઈએ માયાભાઈને શા માટે ફોન કર્યો? તો તમને 1-2 સવાલ એ થાય કે શું નવનીતભાઈને યોગેશ સાગર સાથે વ્યક્તિગત વાંધો છે? ના. બીજો સવાલ એ થાય કે શું નવનીતભાઈએ માત્ર માયાભાઈનું ધ્યાન દોરવા માટે ફોન કર્યો હતો? ત્રીજો સવાલ એ થાય કે હકીકતમાં એ ટ્રસ્ટની બબાલ છે શું જેના કારણે નવનીતભાઈ માયાભાઈ આહિરને ફોન કરવા માટે મજબૂર થયા? અને આ સવાલ ઉપર આપણે એ સમજવાનો પ્રયાસ કરવો છે કે મૂળમાં મુદ્દો છે શું. એક વાત એવી આવી રહી છે કે યોગેશ સાગર જે માત્ર ટ્રસ્ટી છે, જો એમને મેનેજિંગ ટ્રસ્ટી બનાવવામાં આવે તો એમની સામે વાંધો હોઈ શકે. એક ચર્ચા એવી ચાલી રહી છે. હવે આ બધાના મૂળમાં છે યોગેશ સાગર, જેને ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી જે કંઈ પણ સમજો એના કારણે આ બબાલ થઈ. અને બાકી આ ટ્રસ્ટ મંડળમાં બીજા ટ્રસ્ટીઓ પણ છે. પણ સવાલ એ થાય કે આટલી મોટી બબાલ થઈ ગઈ, એક સામાન્ય વ્યક્તિને, પૂર્વ બગદાણાના સરપંચને ઢોર માર મારવામાં આવ્યો, આરોપ એક મહુવાના જ કલાકાર માયાભાઈ આહિરના દીકરા પર લાગ્યો, 15 જેટલા કોળી સમાજના ધારાસભ્યો મહુવા આવ્યા, 3 સાંસદ આવ્યા, મંત્રી આવ્યા, આ બધા નવનીતભાઈના સમર્થનમાં ત્યાં આવ્યા. બીજી તરફ ગુજરાતમાં આહિર સમાજ થોડા અંશે નારાજ થયો, કેટલાક યુવાનો આક્રોશિત થયા, કેટલાક કોલ રેકોર્ડિંગ્સ વાયરલ થયા. તેમ છતાં બગદાણા ટ્રસ્ટમાંથી એક શબ્દ કોઈ ઉચ્ચાર્યો નથી. મગનું નામ મરી પાડવા કોઈ તૈયાર નથી. શા માટે? શા માટે બગદાણા ટ્રસ્ટના લોકો મૌન છે? જો કે એક ઓડિયો એમાં પણ વાયરલ થઈ હતી, જેમાં બગદાણા ટ્રસ્ટમાંથી કોઈ એક વ્યક્તિ એવું પણ કહેલું કે અમે નવનીતભાઈને જલ્દી મળવા જવાના છે. નવનીતભાઈ બગદાણા ધામના સેવક છે. નવનીતભાઈની સમર્થનમાં ઊભેલા કેટલાય લોકો બગદાણા ધામ સાથે સીધી રીતે જોડાયેલા છે. તો શું આ આખા મામલામાં જ્યારે આટલા પવિત્ર ધામ પર જ્યારે એ મુદ્દો સેન્ટરમાં હોય, મધ્યસ્થાને હોય, ત્યારે શું એ ટ્રસ્ટીઓની જવાબદારી નથી કે આ મામલે એ કોઈ હરફ ઉચ્ચારે? શું ટ્રસ્ટીઓએ કંઈ આમાં બોલવાની જરૂર લાગતી નથી? અથવા તો નવનીતભાઈને મળીને એમને આશ્વાસન આપવાની જરૂર લાગતી નથી? કદાચ એવું પણ બને કે કોઈ ટ્રસ્ટી એવું કહી દે કે ભાઈ અમે તો નવનીતભાઈને ફોન કર્યો તો. એમ નહીં. આ આખી બબાલના મૂળમાં યોગેશ સાગરને ટ્રસ્ટીના બદલે મેનેજિંગ ટ્રસ્ટી કહેવાના કારણે આખો મુદ્દો ઉખડ્યો. અને તેમ છતાં ના યોગેશ સાગર, જે મહારાષ્ટ્રમાં બેઠાયેલા છે, બગદાણા સાથે ખૂબ ગંભીરતાથી જોડાયેલા છે, કેટલાક એવું કહે છે કે આખા ટ્રસ્ટી મંડળમાં યોગેશ સાગરનું ખૂબ ચાલે છે, તો બાકીના જે ટ્રસ્ટી છે બગદાણા ધામના,
એ ટ્રસ્ટીઓ મૌન સેવીને કેમ બેઠા છે? શું એમને બીક છે કે જો આપણે કંઈ બોલીશું તો વાત ફંટાઈ જશે? અરે ભાઈ, વાત તો પહેલાંથી જ ફંટાઈ ચૂકી છે. આ મુદ્દો માત્ર યોગેશ સાગરને ટ્રસ્ટીના બદલે મેનેજિંગ ટ્રસ્ટી કહેવાનો હતો. એ મામલાથી વાત મારામારી સુધી પહોંચીને એ વાત બાદમાં રાજકીય થઈ ગઈ ને સામાજિક પણ થવા લાગી. તેમ છતાં ટ્રસ્ટી મંડળના એક પણ વ્યક્તિએ કોઈ નિવેદન આપ્યું કેમ નથી? અને આ સવાલનો જવાબ મેળવવા માટે એટલા માટે જ હું આ વિડીયો બનાવું છું. હું વ્યક્તિગત રીતે હું માનું છું ને મને વિશ્વાસ છે કે આપ જે કોઈ પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ માનતું હશે કે આમાં બગદાણા ધામના ટ્રસ્ટી જે કોઈ પણ લોકો છે, પછી યોગેશ સાગરની પણ વાત છે અને બાકી જે ગુજરાતમાં ટ્રસ્ટી મંડળમાં જે કોઈ પણ લોકો છે એમણે પણ બોલવાની જરૂર છે. કારણ કે આ આખા વિષયમાં હવે જો કે મુદ્દો કોણે હુમલો કરાવ્યો એ વધુ મહત્વનું છે. આ હુમલા પાછળ કોણ સંડોવાયેલું છે કે કેમ એ જાણવું પણ જરૂરી છે. પરંતુ જો બગદાણા ટ્રસ્ટ પહેલેથી હસ્તક્ષેપ કર્યો હોત, જો બગદાણા ટ્રસ્ટે પહેલેથી નવનીતભાઈએ કરેલી રજૂઆતો વાતોને ધ્યાને લીધી હોત તો શું આ બબાલ થઈ હોત? કે પછી આ બબાલની જો એવું તો બિલકુલ છે નહીં કે માયાભાઈએ ખાલી ટ્રસ્ટીના લીધે મેનેજિંગ ટ્રસ્ટી બોલી ગયા એમાં નવનીતભાઈને ખોટું લાગી ગયું. ના, કલાકારો જાહેર મંચ પરથી ઘણી બધી વખત એવી ભૂલો કોઈના ડેઝિગ્નેશન કોઈનું નામ લેવામાં કરી દેતા હોય છે. પરંતુ ક્યારેય આવી મોટી બબાલ થઈ હોય કે જ્યાં વાત હિચકારા હુમલા સુધી પહોંચી ગઈ એવું ક્યારેય તમે સાંભળ્યું નહીં હોય. એનો મતલબ એવો પણ થાય કે નવનીતભાઈ યોગેશભાઈ સાગરના નામ લેવાથી જે એમણે ચોખવટ કરવી પડી તો સવાલ એ થાય કે શું નવનીતભાઈને યોગેશ સાગર સાથે કંઈ વાંધો છે કે બગદાણા ટ્રસ્ટના ટ્રસ્ટી આખા જે મંડળ નિર્ણય લે છે એની સાથે વાંધો છે? આવતીકાલના વિડીયોમાં આ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર અને બાકી લોકો સાથે નવનીતભાઈને શું વાંધો હોઈ શકે, શું વાંધો છે, મૂળ બબાલ શું છે, એનો મોટો ખુલાસો અમે આવતીકાલે કરવાના છીએ. અમે માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છીએ ને લગભગ આવતીકાલ સુધીમાં માહિતી અમારા સુધી પહોંચી પણ જશે અને તો આવતીકાલે અમે ખુલાસો પણ કરીશું. મારો એક જ સવાલ છે કે બગદાણા ટ્રસ્ટ મૌન શું કામ છે? આપ કમેન્ટ કરીને જરૂર જણાવો કે શું આમાં બગદાણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ કોઈ નિવેદન આપવાની જરૂર નથી? શું બબાલના મૂળ પાછળ ટ્રસ્ટીને મેનેજિંગ ટ્રસ્ટી કહેવાનો જ મુદ્દો છે તો એ ચોખવટ કરવાની જરૂર નથી કે શું આ મૂળ વિષય શું છે? શા માટે નવનીતભાઈને એ વાતનું દુઃખ લાગ્યું જ્યારે માયાભાઈ એક ટ્રસ્ટીને મેનેજિંગ ટ્રસ્ટી કહી દીધા? તો મેનેજિંગ ટ્રસ્ટી કદાચ જો યોગેશ સાગર બની જાય તો નુકસાની શું છે? શા માટે નવનીતભાઈ નથી ઈચ્છતા કે યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી બનાવવામાં આવે? શું એ જ મુદ્દો છે કે નવનીતભાઈની માંગ કંઈક બીજી છે? 6 મહિના પહેલાં એક વાત એવી પણ છે, 6 મહિના પહેલાં નવનીતભાઈએ ટ્રસ્ટને શું પત્ર લખ્યો હતો, એ પત્રમાં કઈ વાતનો ઉલ્લેખ હતો? આ બધા સવાલના જવાબ એ ટ્રસ્ટ મંડળમાં રહેલા ટ્રસ્ટીઓ પાસે છે, જે બોલશે તો જ સામે આવશે અને તો જ દૂધનું દૂધ ને પાણીનું થશે. ને એક બીજી બાજુ જેની તપાસ ચાલી રહી છે કે નવનીતભાઈ પર હુમલો કરાવવામાં જયરાજ આહિરનો હાથ છે કે નહીં. પરંતુ હજી છેલ્લે જતાં જતાં કહું છું કે તમારો શું વિચાર છે કમેન્ટમાં જરૂર લખજો. અને યાદ રાખજો મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં ભૂતકાળમાં અસંખ્ય એવી ઘટના ઘટી ચૂકી છે કે જેમાં મામલો 2, 3, 5 વ્યક્તિઓ વચ્ચેનો હોય, ત્યારબાદ એ સામાજિક બને અને ત્યારબાદ એનો રાજકીય ફાયદો કોઈ ઉઠાવી જાય અને ભોગ બનનાર વ્યક્તિની સ્થિતિ એવી જ રહે જે પહેલાં હોય. એટલે આ રાજકીય કાવા દાવામાં ફસાઈને આ આખા એ મામલાને સામાજિક રૂપ આપણે ન આપીએ એ આપ સૌને અમારી વિનંતી છે. આ કોઈ સમાજ વચ્ચેની લડાઈ નથી, આ સમાજ વચ્ચેનો ગજગ્રાહ નથી. આહિર સમાજમાંથી પણ કેટલાક યુવાનો બોલી ચૂક્યા છે અને કોળી સમાજમાંથી પણ કેટલાક યુવાનો અને ખુદ હીરાભાઈ સોલંકી કહી ચૂક્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે જો રાજકીય નેતાના હસ્તક્ષેપથી આ મુદ્દાને સામાજિક રૂપ આપણે ન આપીએ, મૂળ વિષય એ છે કે ન્યાય મળવો જોઈએ, મૂળ વિષય છે કે સત્ય સામે આવવું જોઈએ. અને હવે એસઆઈટીને જ્યારે તપાસ સોંપી છે ત્યારે એસઆઈટીને ઉપર ભરોસો રાખીએ અને એસઆઈટી જે તપાસ કરે છે એ મૂળ સુધી પહોંચે છે કે નહીં એ વાત પર ધ્યાન આપીએ.
કમેન્ટ જરૂર કરજો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો. મજા.